નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાનું બાંડી શેરવાડ નામનું નાનકડું ગામ છે. વસ્તી 700 લોકોની છે. આ બાંડી શેરવાડ ગામના આદિવાસી વિસ્તારના નાનકડા ગામમાં મૃતક પરિવારને મદદ કરવાની અનોખી પ્રથા ડેડિયાપાડાના રમેશભાઈ વસાભાઈએ શરૂ કરી છે. આ એકમાત્ર નર્મદાનું એવું ગામ છે જે ગામમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે જે ગરીબ પરિવાર દુઃખમાં હોય તેની પાસે અંતિમ ક્રિયા કરવાના પણ પૈસા ના હોય, ત્યારે આવા ભાંગી પડેલા પરિવારોને બેઠો કરવા રમેશભાઈ વસાવા એક નવી અનોખી પ્રથા પોતાના ગામ બાંડી શેરવાણમાં શરૂ કરી છે. રમેશભાઈ વસાવા એક સેવાભાવી સામાજિક આગેવાન છે. અનંતા ટ્રેક્ટર્સના ડીલર પણ છે. તેમણે પોતાના ગામમાં એક નવી યોજના શરૂ કરી છે. બાંડી શેરવાણ ગામના લોકોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું. આ ગ્રુપનું નામ છે યુવા બાંડી શેરવાણ ગ્રુપ, જેના તેઓ એડમિન છે. તેમના જણાવ્યા અનુસાર ગામમાં કોઈનું અવસાન થાય કે બેસણાનો કાર્યક્રમ રાખ્યો હોય ત્યારે વોટ્સએપ ગ્રુપમાં તે મૃતક પરિવારનું નામ લખવામાં આવે છે અને તેના પરિવારને મદદ કરવાની અપીલ કરવામાં આવે છે. એમાં લોકો 50, 100, 200, 500, 1000 રૂપિયાથી માંડીને જુદી જુદી રકમ ગામ લોકો સ્વેચ્છાએ નોંધાવે છે અને એ માટે ગ્રુપમાં આપેલ QR કોડ સ્કેન કરીને તરત જ ગ્રુપમાં ઓનલાઈન પેમેન્ટ પણ કરી દેવાય છે. આ રકમ ભેગી થાય ત્યારે તે કુલ રકમને તેના પરિવારને આપી દેવામાં આવે છે. રમેશભાઈના જણાવ્યા અનુસાર પહેલા પ્રસંગમાં 13,550 રૂપિયા ભેગા થયા, બીજામાં 16,000, ત્રીજા પ્રસંગમાં 18,000 ભેગા થયા. આમ આ રકમ દર વખતે વધતી જાય છે. મૃતક પરિવારને આર્થિક રીતે મદદ કરવાની આ પ્રથા ખૂબ લોકપ્રિય થઈ છે. રમેશભાઈ જણાવે છે કે અમે મદદનો હાથ લંબાવ્યો છે. તમે પણ તમારા ગામમાં આવું કરી શકો. અન્ય ગામોમાં પણ આવી પ્રથા અપનાવી મૃતક પરિવાર કે જરૂરિયાતમંદને મદદ કરવાની અનોખી પ્રથા અપનાવવા જેવી ખરી. જરૂરિયાતોને આર્થિક સહાયની આપવાની આ પ્રથાને બધાને આવકારી રહ્યા છે અને રમેશભાઈને અભિનંદન પાઠવી રહ્યા છે. ગામમાં દરેક મરણ કે બેસના વિધિ હોય તો અમારા ગામમાં સ્વેચ્છાએ હું મેસેજ લખું કે ભાઈ આ રીતનો ફલાણા માણસ આ થયું છે, તો સ્વેચ્છાએ યુવા ગ્રુપમાં કહું છું, લખી દઉં છું કે જે કંઈ ફોન ફાળો આપવાના હોય ત્યાં સ્કેનરમાં કોડમાં મોકલી દેજો ને એક જે કંઈ ભંડોળ ભેગું થાય એ ભંડોળ અમે માલિકને જઈને સ્વેચ્છાએ આપી દઈએ. એટલે આવું કંઈ દરેક ગામમાં આપણા સમાજમાં આવું કોઈ બધાના અંદર પ્રસંગો બનતા જ હોય, તો આ સિસ્ટમ બધાએ કરવા વિનંતી. એટલામાં સાહેબ પહેલાં પ્રસંગે અમે શરૂઆત કરી તો 13,500 જેવું જ હતું. બીજી વાર થયું તો 16,000 જેવું થયું. હમણાં 18,000 થયા હમણાં. એટલે લોકો સપોર્ટ કરતા જાય છે સ્વેચ્છાએ. એવું કોઈ ખુશ નથી હોતો, ખાલી હું ગ્રુપમાં લખું છું કે ગામમાં પ્રસંગ થયો છે, સ્વેચ્છા બધાએ જેમ જે આપણે રીત રિવાજ પ્રમાણે જે કરીએ છીએ, નવું ચાલુ કર્યું છે તો આપણે સ્વેચ્છાએ ચાલુ કરી દઈએ. તો અમે કલાકમાં તો સાહેબ આ ભંડોળ ભેગું થઈ જાય છે અમારું. આ પ્રથા સારી છે અને તમે પણ દરેક ગામના વડીલ ભાઈઓ યુવાનો છે એ દરેક ગામમાં આવી સિસ્ટમ ચાલુ કરો તો બહુ જ સારું. કેમ કે આર્થિક રીતે સામાન્ય માણસ હોય એની પાસે કોઈ આવું પેમેન્ટ હોતું નથી, એટલે શરૂઆતે આને મદદ મળી જાય છે. દુઃખમાં સુખમાં તો બધા જ આપતા હોય. વસાવા રમેશભાઈ.